We are live. So time check is 9:50 p.m. CST time અને we are back again. હું કિંજલ USA થી અને મારી જોડે હિરાંગી, સંધ્યાબેન both are from USA અને અમીબેન she is from Canada. આજનો અમેઝિંગ ટોપિક છે. સો ઘણા દિવસની ગેપ હતી ને તો થયું કે ચાલો સ્ટાર્ટિંગથી શરૂઆત કરીએ રાઈટ. તો બેસ્ટ બિઝનેસ ફોર ધ બિગિનર. સ્ટાર્ટિંગમાં કંઈક વસ્તુ શરૂઆત કરવા જઈ રહ્યા છે તો વાય આ જે ઓનલાઈન ઓપોર્ચ્યુનિટી છે રાઈટ. તો શરૂઆતના પીપલ જે હોય કે કશું આવડતું નથી, નવી શરૂઆત કરવા માંગે છે તો એમના માટે આ બિઝનેસ કેમ બેસ્ટ બની શકે રાઈટ. તો મારી જ વાત કરું રાઈટ. જ્યારે આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો ને કશું જ ખબર ના હતી, કશું નોલેજ નહીં. બિઝનેસ શું છે લાઈક એક્સપિરિયન્સ હોવો જોઈએ એમ કહીએ ને કે સ્કિલ હોવી જોઈએ પાછળ બિઝનેસ કરવા માટે. પણ આપણે કેટલું બધું લાઈક ભણ્યા પણ હોય, અમુક લોકો બિઝનેસ રિલેટેડ આખી માસ્ટરી કરી હોય રાઈટ, ધેન એ લોકો બિઝનેસ કરે. પણ મને તો કશું નોલેજ જ નહીં એ વસ્તુનો. પણ સ્ટીલ આ બિઝનેસમાં કોઈ એક્સપિરિયન્સ વગર, અને મારું બેસ્ટ રીઝન એ જ હતું કે મને અંગ્રેજી એટલું આવડતું ના હતું અને સ્ટીલ એ લોકો મને એક્સેપ્ટ કરતા હતા. મેં તો બહુ ડરતી હતી કે અહીંયા જોબ કરું ને તો મને તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ આવડે રાઈટ. તો મારા હસબન્ડને હું પૂછે જ રાખું કે આ લોકો એક્સેપ્ટ કરશે, મને આવું ઇંગ્લિશ આવડે છે રાઈટ. બટ સ્ટીલ આ બિઝનેસમાં એવું કશું જોતા નથી, કોઈ જ ક્વોલિફિકેશન નહીં, કશું જ લેંગ્વેજ પણ જે તમને કમ્ફર્ટેબલ લાગે એ લેંગ્વેજથી તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. ડેફિનેટલી બિગિનર માટે બેસ્ટ ફોર મી. મારો એક્સપિરિયન્સ, તમને જેટલું આવડતું હોય ને એનાથી તમે આ બિઝનેસ શરૂઆત કરી શકો છો. નાવ ઓવર ટુ યુ હિરાંગી. Hello everyone, I am Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે કે બેસ્ટ બિઝનેસ ફોર બિગિનર્સ. સો એના માટે હું એટલું કહીશ કે ઘણા બધા પીપલ છે ને એના જીવનમાં કંઈક નવું કરવા માટે સોચતા જ હોય છે કે એને પણ પોતાને કંઈક કરવું હોય છે, પણ એ લોકોને આઈડિયા નથી કે સ્ટાર્ટ કેવી રીતે કરવું છે, કયું બિઝનેસ સરસ છે અને કયું બેસ્ટ છે રાઈટ. સો આજના જમાનામાં આપણે બિઝનેસ તો બધા કરતા જ હોય છે, પણ એ જે ટ્રેન્ડમાં ચાલતું છે ને એ જ ટ્રેન્ડ આપણે ફોલો કરીએ કે હોટલ બિઝનેસ હોય તો હોટલ કરીએ, આપણે સ્ટોર હોય તો સ્ટોર ના કરીએ, પછી આપણે રિયલ એસ્ટેટનું કામ કરતા હોય તો તે રીતે. એટલે બધી રીતે આપણે જે રીતે લાઈક ટેવાયેલા હોય ને એ જ રીતે આપણે કામ કરતા હોય છે. પણ બેસ્ટ બિઝનેસ કે જે અમારી રીતે અમે જે જોયું અત્યાર સુધીમાં, તો એ પ્રમાણે અમે જે સ્ટાર્ટ કર્યું ને તો ઓનલાઈન માટે 3 બેસ્ટ ઓપ્શન છે કે જેમાં જો હું વાત કરું ને તો ઓનલાઈન ડિજિટલ બિઝનેસ કે એ અમે અત્યાર સુધી લાઈક અમે પણ ઘણા બધા બિઝનેસ વિશે અમે જાણ્યું છે, જોયું છે, એક્સપેરિમેન્ટ પણ કરેલી છે. પણ આ બિઝનેસ જ્યારે અમે એક્સપેરિમેન્ટ કર્યો ને તો અમને એમાંથી કંઈક લાઈક નવું શીખવા મળેલું છે અને એકદમ વેરી અને ઇઝી છે કે જેમાં તમે લર્ન પણ કરો છો અને અર્નિંગ મોડલ પર તમને અંદરથી પૈસા પણ તમે બનાવી શકો છો અને જેની અંદર લો ઇન્વેસ્ટમેન્ટ છે અને તમે ગમે ત્યાંથી તમે કરી શકો છો. સો આ જે બિઝનેસ છે ને તે મારા માટે તો એકદમ બેસ્ટ અને પરફેક્ટ છે. સો ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. નાવ કિંજલબેન. ઓવર ટુ યુ અમીબેન. ઓકે, થેન્ક યુ કિંજલ. મારું નામ અમિત દેસાઈ, હું કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. તો આ બિઝનેસ શા માટે શરૂઆત કરનાર દરેક વ્યક્તિ માટે ખૂબ જ સારો છે? કારણ એક જ વસ્તુ છે કે ઓનલાઈન બિઝનેસ તો ઘણા બધા હોઈ શકે, પરંતુ આમાં અમારે કોઈ ડાયરેક્ટ સેલિંગ નથી. એટલે સૌથી મોટો ફાયદો એ છે કે અમે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટને ઘરમાં સ્ટોક કરવા માટે કરતા નથી. એટલે આપણને કોઈ ટેન્શન નથી કે ઘરમાં આટલો સ્ટોક પડ્યો છે, ક્યારે વેચીશ, શું કરીશ. આ અમારો બિઝનેસ છે જ નહીં. સૌથી પહેલી વસ્તુ મગજમાં ક્લેરિટી એ રાખવાની. અને બિગિનર માટે એટલા માટે સારો છે કે આ બિઝનેસ તમને ઓનલાઈન માર્કેટિંગ માટે ખૂબ બેઝિકથી તૈયાર કરે છે.
ખૂબ બેઝિકથી કહેવાનો મતલબ કે તમને સોશિયલ મીડિયા નથી આવડતું વાપરતા, તમને બિઝનેસ પેજ બનાવતા નથી આવડતું, બિઝનેસ પેજ યુઝ કરવું, તમારે બધી એપ્લિકેશનો યુઝ કરવી, તમને કશું જ નથી આવડતું. મેં જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને ત્યારે મારી પાસે મારું પોતાનું સોશિયલ મીડિયા ઉપર પર્સનલ એકાઉન્ટ પણ નહોતું. મેં મારા હસબન્ડનું એકાઉન્ટ યુઝ કરીને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. કેમ કે મેં તો શરૂઆત કરી. મારે તો સૌથી પહેલું તો એ બધું શીખવાનું હતું, ફેસબુક આ તે બધું, રાઈટ? તો જ્યારે તમને કશું જ નથી આવડતું, તમને કોઈ ડિગ્રી પૂછવામાં નથી આવતી, કોઈ અનુભવ પૂછવામાં નથી આવતો, અને છતાં છાતી ઠોકીને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમને ટ્રેનિંગ સાઇટની મદદથી આ બધું જ શીખવી દઈશું, અને ટ્રેનિંગ સાઇટ તમારી 28 લેંગ્વેજમાં છે, આના લોકેશન્સ 46 કન્ટ્રીઝમાં છે. એટલે ટ્રસ્ટ જો તમને આ બિઝનેસ મોડેલ ઉપર મૂકવાનું મન થાય ને, તો આ બિઝનેસ કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે જે શીખવા માટે તૈયાર છે. એ પ્રકારનું આ બિઝનેસ મોડેલ છે. અને બિઝનેસ મોડેલને એટલું સરળ ભાષામાં શીખવવામાં આવે છે, તમારી પોતાની ઓન લેંગ્વેજમાં શીખવામાં આવે છે, અને શીખવા માટે તમને અને સેટઅપ માટે તમને મદદ કરવા માટે આખી કોમ્યુનિટી બેઠેલી છે. જો આવી રીતે તમને ફક્ત અને ફક્ત એક બિઝનેસ મોડેલ ઉપર ટ્રસ્ટ મૂકીને અને પોતાની જાત ઉપર ટ્રસ્ટ મૂકીને આગળ વધવા માટેની એક તક જો તમારી સામે સોનાની થાળીમાં પીરસીને મૂકી દેવામાં આવે, શા માટે આ તક ન ગ્રહણ કરવી? તમે આ બિઝનેસમાં આવશો તો ઘણું બધું શીખી જવાય છે. અને આ બિઝનેસમાં જે ખૂબ ટોપ લીડરો બન્યા છે ને, એ લોકોનું પણ એક જ વાક્ય છે કે અમે પણ નહોતું વિચાર્યું કે અમને આટલું બધું આવડશે, અમે પણ નહોતું વિચાર્યું કે અમે આટલા બધા આગળ વધીશું. પણ એટ ધ એન્ડ ઓફ ધ યર બધા જ આગળ વધે છે. મારા તરફથી આટલું. થેન્ક યુ અમીબેન. ઓવર ટુ યુ સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. બેસ્ટ બિઝનેસ ફોર બિગિનર. તો યસ, હું પણ હજુ બિગિનર જ છું આ બિઝનેસમાં. મને પણ આ બિઝનેસનું કંઈ નોલેજ નહીં હતું, પણ જ્યારે મેં આ $149 પે કર્યા ત્યારે મને આ બિઝનેસ વિશે વધારે માહિતી મળી. મેં જાતે બિઝનેસને સમજ્યો કે આ બિઝનેસ કેવી રીતે રન થાય છે, ને રિયલી ને આ બીજું તો કેટલું ઇઝી છે કે આપણે આપણી લેંગ્વેજમાં ગુજરાતીમાં પણ કરી શકીએ છીએ. આમાં બીજી કોઈ લેંગ્વેજ જોતી પણ નથી કે કોઈ ડિગ્રી પણ નથી જોતી. તો આ $149 ભરવા એને એ લોકો આપણને 30 ડેઝની ગેરંટી આપે છે કે તમે 30 ડેઝમાં આ બિઝનેસ કરવો છે કે નથી કરવો એ આપણે ડિસાઈડ કરવાનું હોય છે, ને એ આપણને પાછા રિફંડ પણ મળી જાય છે. તો હું એટલું કેમ કે તમે એકવાર આ $149 પે કરો ને ટ્રાય કરો, બિઝનેસને સમજવાની ટ્રાય કરો, ને નહીં સમજણ પડે તો પણ ઇટ્સ ઓકે, તમે આ $149 રિફંડ માંગી શકો છો. તો આનાથી બિગિનર માટે તો બહુ ઇઝી. બીજું તો શું હોય, કંઈ મેં અત્યાર સુધીમાં જેટલો બિઝનેસ કર્યો કે બહાર મેં જોબ કર્યો, ત્યાં મને આવી ઓપોર્ચ્યુનિટી નથી મળી જેટલી આ બિઝનેસમાં મને મળી છે, ને ઇટ્સ રિયલી વર્કિંગ. સો that be all for me, Kinjal Ben. Over to you. થેન્ક યુ સંધ્યાબેન. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. સો કોઈ પણ બિઝનેસની વાત કરે ને, કમ્પેરિઝન કરવામાં આવે ને, તો ડેફિનેટલી આ બિઝનેસ વેરી લાઈક અફોર્ડ કરી શકીએ. બિકોઝ કે ઘણા બધા બિઝનેસ એવા હોય કે પહેલાં તો આપણે વિચારવું જ પડે કે આપણે સ્ટાર્ટ કેવી રીતે કરીએ, પોતાનો બિઝનેસ કેવી રીતે બનાય, રાઈટ? સો નવા પીપલ હોય કે પછી એકચ્યુઅલી નોર્મલ પીપલ એમ કહે ને, તો એ લોકો પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. અને ગ્રોથ વિશે આપણે પહેલા વિચારીએ, રાઈટ, કે હું કેવી રીતે અર્નિંગ કરી શકું, તો એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. બિકોઝ કે સ્ટેપ બાય સ્ટેપ બધા ગાઈડન્સ મળી રહી છે એટલા માટે, રાઈટ? સો નાવ કહેવાનો મતલબ એ જ છે કે બેસ્ટ એટલા માટે છે કે તમે ફ્લેક્સિબિલિટી આ બિઝનેસમાંથી મેળવી શકો છો.
અને યુ નો કોઈ જ લાઈક એમ કહે ને કોઈ પીપલને હાયર નથી કરવાના કે પોતે લાઈક પોતાનો બિઝનેસ આપણે ચલાવવાના છે ડેફિનેટલી, રાઈટ, બટ એટલું હાર્ડ વર્ક પણ નથી કરવાનું. દેટ્સ વાય ઇટ્સ બેસ્ટ. કારણ કે બધા ફિઝિકલ બિઝનેસ જોબ કરો બધી જગ્યાએ હાર્ડવર્ક હોય જ છે, પણ આ જે બિઝનેસ છે એ સ્માર્ટ વર્ક છે, અને એ તમે જસ્ટ તમારા ફોન ઇન્ટરનેટ દ્વારા તમે રન કરી શકો છો, રાઈટ. બેઝિકલી આપણે લેપટોપ ફોન એ બધું યુઝ કરીએ ને, તો એ બધું જસ્ટ ક્લિકેબલ વસ્તુ હોય એ રીતનું જ આપણે શીખવાનું હોય છે. તો આ બિઝનેસ બસ એ જ છે, ફિંગર ટીપ બિઝનેસ, ફિંગર ટિપ્સથી ચાલતો બિઝનેસ એમ કહી શકાય. અને ઇટ્સ વેરી ઇઝી બીકોઝ આપણે બધા જ ફોન યુઝ કરી શકીએ છીએ, કરીએ જ છે ઓલરેડી, રાઈટ. તો વાય નોટ બિઝનેસ માટે એ વસ્તુ યુઝ કરી શકીએ, રાઈટ. અને બેસ્ટ બિગિનર માટે આ બિઝનેસ કેમ બેસ્ટ છે, કારણ કે તમે એવો ફ્લેક્સિબલ બિઝનેસ ક્યારેય નહીં જોયો હોય જે આ બિઝનેસમાં તમને મળે છે. તમે કહેશો ને કે ચાલો મારા પાસે 4 to 5 કલાકનો જ સમય છે, રાઈટ, તો એ ટાઈમે હું આ બિઝનેસ રન કરી શકું. તો તમે તમારો ટાઈમ શોધો છો મીન્સ કે તમે તમારો ટાઈમ જાતે જ આપો છો કે ના આટલા ટાઈમમાં મારે સેટ કરવાનું છે મારું વર્ક કરવા માટે. ધેટ્સ વાય ઇટ્સ બેસ્ટ. યુ બીજું છે કે ટેક્સેબલ બિઝનેસ છે, રાઈટ. બધા બિઝનેસ હોય છે અને ઘણા બધા મેં જોયા પણ છે, તો વિધાઉટ ટેક્સ ના હોય, કંઈ ખબર જ ના પડે કે એ બિઝનેસ કેવી રીતે રન થાય, રાઈટ. બટ રિયલ બિઝનેસ હોય તો એમાં ટેક્સેબલ બિઝનેસ હોય જ, ટેક્સમાં બેનિફિટ તમને મળે. આ બિઝનેસ પણ સેમ એઝ છે. બીજી વસ્તુ એ છે કે તમે ગમે ત્યાંથી રન કરી શકો ને, તમે ભલે ઇન્ડિયા હો, યુએસએ હો, કેનેડા હો, ક્યાં પણ વેકેશન લેતા હો, રાઈટ, ત્યાંથી પણ તમારો બિઝનેસ રન થાય. બીજી વસ્તુ એ છે કે ઓટોમેશનમાં વર્ક થાય તો કોને ના ગમે, રાઈટ. સમટાઈમ શેરડીનો રસ જોઈએ, રાઈટ, તો એ મશીન થ્રુ આખો રસ નીકળી જાય, રાઈટ, અને આપણે જાતે કાઢવાનો હોય, રાઈટ, તો કેટલી મહેનત કરવી પડે આપણે. ધ સેમ થિંગ આ જે બિઝનેસ છે ને, રાઈટ, એ જે હાર્ડવર્કનું કામ છે ને એ ઓટોમેટેડ સિસ્ટમ જે આપી છે એ વર્ક કરે છે આપણા વતી, અને આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. કોઈ પણ બિઝનેસ તમે જોઈ લો, આ વસ્તુ કશે ના આપી હોય અને આ બિઝનેસમાં આપી છે. દેટ્સ વાય ઇટ્સ યુનિક બિઝનેસ. અને જે હાર્ડવર્ક કરવાનું છે ને એ ઓલરેડી સિસ્ટમ આપણા માટે કરે છે. અને એમ કહે ને કે પ્રૂવન સિસ્ટમ, એવું નથી કે આપણા પર એ લોકો ટેસ્ટ કરે છે, ટેસ્ટિંગ કરે છે. નો, બહુ બધા પીપલ ઓલરેડી, થાઉઝન્ડ ઓફ પીપલ એ સિસ્ટમ યુઝ કરી રહ્યા છે. સો દેટ્સ વાય મને એવું લાગે છે કે ઇટ્સ બેસ્ટ. હજુ પણ ઘણી બધી છે. લેંગ્વેજની વાત કરું તો કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. લાઈક આપણે એમ કહે ને કઈ વસ્તુ બિઝનેસની વાત કરીએ ને, સ્ટીલ આપણને આઈ એમ નોટ શ્યોર લીગલી ડોક્યુમેન્ટ બી હોવા જોઈએ, સર્ટિફિકેટ્સ હોવા જોઈએ, રાઈટ. પરમિશન લેવી પડે તમારે કે ચલો ને થોડો લાઈક વરસનું હોય તો આપણે આઈ એમ નોટ શ્યોર, બટ યા ડેફિનેટલી એવરી બિઝનેસની કંઈક ને કંઈક કન્ડિશન હોય, લાઈક લીગલી ડોક્યુમેન્ટ જોઈએ, રાઈટ. 5 year 10 year વોટ એવર, જે પણ બિઝનેસ જેવો હોય એ રીતે તમે કરતા હોય. તો આ બિઝનેસમાં એવું કશું હોતું નથી કે તમારે કોઈ ડોક્યુમેન્ટ જોઈએ કે લાઈક કોઈ સર્ટિફિકેટ જોઈએ, બટ યા યુ હેવ લાઈક પ્રૂફ કે તમારું એન્ડ ઓફ ધ યર હોય તો તમને આ બિઝનેસ 1099 મળે છે. દેટ્સ વાય કે તમે એ બધી વસ્તુ ટેક્સમાં બેનિફિટ મેળવી શકો જ્યારે તમે ટેક્સ ક્લેમ કરવા જાઓ છો. તો સો બહુ બધા બેનિફિટ છે એકચ્યુઅલી. જે ટ્રેનિંગ સાઇટ છે, રાઈટ, તમારી કે ટ્રેનિંગ સાઇટ અમેઝિંગ. તમે જે લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માંગો એ લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકો, રાઈટ. અમારું જે ગ્લોબલ કમ્યુનિટી છે ને, આઈ એમ નોટ શ્યોર કે એ લોકોની કેટલી ડિફરન્ટ ટાઈપની લેંગ્વેજ છે, બટ સ્ટીલ વી આર ડુઈંગ વર્ક ટુગેધર, અને એ જ રીતે અમે આગળ વધી રહ્યા છીએ. સો હજુ તો
જે એક મમા કહીને એમ કહે ને કે એક હાઉસમાં બેઠેલું હોય અને એના પાસે કોઈ આશા ના હોય કે મારે કશું કરવું છે, બટ સ્ટીલ એ કરવા માંગે છે, તો એના માટે આ બેસ્ટ છે. એમ કહીને કે વર્કિંગ પેરેન્ટ્સ છે, એ વિચારે છે કે મારે સાઈડ હસલ જોઈએ છે, તો એના માટે આ બેસ્ટ છે. હવે કહીએ કે લાઈક પેરેન્ટ્સ તો છે, બટ એની સાથે એમ કહીએ ને કે ફૂલ ટાઈમ જોબ કરતા હોય, બટ સ્ટીલ એ લોકો આ બિઝનેસ કરી શકે છે. ઓલરેડી ટ્રેડિશનલ બિઝનેસ હોય એ લોકો પણ આ બિઝનેસ કરે છે. હજુ તો બીજું શું કહું કે કોર્પોરેટ જોબ કરતા હોય, રાઈટ, સ્ટીલ દે આર ડુઈંગ ધીસ બિઝનેસ. તો આ બિઝનેસ બધા માટે યુનિક વસ્તુ છે. યુનિક મીન્સ કે કોઈને કમ્પેરિઝન નથી કરતું. દેટ ઇઝ ધ વન થિંગ, રાઈટ. એવરીબડી ઇઝ સેમ. બધાનો લેવલ સ્ટાર્ટિંગ સેમ હોય છે. બધાને યુનિક રિસ્પેક્ટ પણ આપે છે, રાઈટ. બધા જ કરી શકે છે, નો મેટર વોટ એની શું પોઝિશન છે રાઈટ ના, રાઈટ. ધેટ્સ વાય ઇટ્સ બેસ્ટ. સો નાવ તમને ઘણા બધાને ક્વેશ્ચન થતો હશે કે હાઉ ટુ સ્ટાર્ટ, રાઈટ, કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય. તો અમે સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ આપીશું. ફર્સ્ટ સ્ટેપ એ છે કે તમે અમારા બધામાંથી લાઈક કોઈને પણ એકને રીચ આઉટ થઈ શકો છો. તમે તમારા ઈમેલ અને નામ થ્રુ રજિસ્ટ્રેશન કરી શકો છો, રાઈટ. અને તમને એક વેબિનાર મળશે, રાઈટ. સો નાવ સેકન્ડ સ્ટેપ હિરાંગી તમને કહેશે. ઓવર ટુ યુ, હિરાંગી. યસ. સો જેવી રીતે કિંજલબેને કીધું કે સેકન્ડ સ્ટેપમાં વેબિનાર મળશે, અને એ વેબિનારની અંદર તમને ઇંગ્લિશમાં પણ જોવા મળશે, જે 90 મિનિટનો હશે. અને જો તમને આપણી લેંગ્વેજમાં જોવું હોય, ગુજરાતી કે હિન્દીમાં, તો એના માટે પણ 20 મિનિટ્સનો વેબિનાર બનાવવામાં આવેલો છે. સો તમે તમારી લેંગ્વેજમાં તમે જોઈ શકો છો અને અન્ડરસ્ટેન્ડ પણ કરી શકો છો. અને બીજું એટલું એડ કરીશ કે આ જે ડિજિટલ બિઝનેસ છે તેની અંદર આપણે એક્સપિરિયન્સની જરૂર છે જ નથી, જેવું સંધ્યાબેને પણ કીધું. અને આની અંદર કે તમે વર્ક ફ્રોમ ફોનમાંથી તમે કરી શકો છો, કે તમારે કોઈ લોકેશનની જરૂર નથી. અને તમારી જાતે તમે વિડીયો બેઝ ટ્રેનિંગમાંથી પણ તમે લર્ન કરી શકો છો અને અર્નિંગ કરી શકો છો. સો બિઝનેસ એટલે લાઈક એવું નથી કે બિઝનેસ એટલે બિઝનેસ હોવો જોઈએ કે કંઈ લોકેશન હોવું જોઈએ. કારણ કે આપણે બિલ્ડિંગ કંઈ બાય કરવાનો હોય છે, પછી પ્રોપર્ટી ટેક્સ ને બધું આપણે લાયસન્સ લાવવાના હોય છે, અને લાઈક ઈચ એન્ડ એવરી ટાઈમ એને રિન્યૂ કરવા પડે છે, રાઈટ. પણ અમારે બિઝનેસ એ અત્યારે જે અમે જે વાત કરતા છે ને, તો એ બિઝનેસની વાત કરતા છે કે જેમાં અમે સિસ્ટમ મેટર કરે છે, કે જેમાં આપણે આઈડિયા નથી લગાવવાની, પણ ખાલી ગાઈડન્સની મેટર હોય છે. સો જેવી રીતે આપણે કીધું કે અમારા લાઈક ઘણા બધા બિઝનેસ એવા જ હોય છે કે જે બિગિનરમાં જ્યારે આપણે કંઈ પણ સ્ટાર્ટ કરવું હોય ને, તો આપણે ફેલ થઈ જવાય કે આપણે આગળ જવાય જ નહીં. તો શા માટે? તો ત્યારે આપણે અલોન આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ને, તો આપણે એકલા બધું લાઈક લોકેશન જોવા જતા હોય છે, પછી થિંકિંગ કરતા હોય છે, અને ત્યારે થિંકિંગ કરતાં આપણને ઓવર થિંકિંગ આવી જાય છે, રાઈટ. અને આપણે કાયમ છે ને રેન્ડમ થિંગ્સ વધારે આપણે ટ્રાય કરતા હોય છે, બિકોઝ કે આપણને રાઈટ ગાઈડન્સ મળતું નથી, અને એમાં ને એમાં આપણે અટવાયેલા રહી, અને પછી એ કન્ફ્યુઝનમાં આપણે સ્ટક થઈ જાય. સો આપણે આપણું ડિસિઝન લઈ જ નથી શકતા, રાઈટ. પણ જ્યારે સક્સેસફુલ પીપલ હોય ને, તો એ લોકો કેવી રીતે એ લોકો સ્ટાર્ટ કરે પોતાનો બિઝનેસ, તો એક પ્રુવન સિસ્ટમ યુઝ કરતા હોય છે. તો એ સિસ્ટમ આપણને સ્ટેપ બાય સ્ટેપ જ ગાઈડન્સ આપે, રાઈટ. એ ઓલવેઝ આપણને આપણે ખોટું કરીએ ને તો આપણને એરર બતાવે કે આ સિસ્ટમમાંથી આ સ્ટેપ્સ પરથી બીજા સ્ટેપ્સ પર આપણને નહીં જવા દે, રાઈટ. અને સક્સેસફુલ પીપલ ઓલવેઝ એ સિસ્ટમમાં આપણને લાઈક કે જે આપણા પાસે જે પીપલો હોય ને એના એક્સપિરિયન્સ આપણને કામ આવે. સો અમારા બિઝનેસમાં પણ એ રીતનું જ છે કે લર્ન ફ્રોમ મેન્ટર એન્ડ કોચ, રાઈટ. તો એ લોકો આપણને ગાઈડન્સ આપે છે, અને દરરોજ જ આપણે નાના ડેલી સ્ટેપ્સ લઈએ ને, એનાથી જ આપણને ડે બાય ડે આપણા સક્સેસમાં એ લોકો આપણને કન્વર્ટ કરતા શીખવે છે કે આપણી જર્ની આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવાની હોય છે, રાઈટ. અને કયા સ્ટેપ્સ પર આપણે જવાનું હોય છે. સો હું મારી વાત કરું કે શરૂઆતમાં મને પણ એ જ લાગતું હતું કે મારે આ બધું પોતાને સમજવું પડશે, અને મને રાઈટ ગાઈડન્સ લાઈક કે કેવી રીતે મળશે, હું કેવી રીતે ફોલો કરીશ કે બધું. પણ એવરીથિંગ આ સિસ્ટમની અંદર એકદમ બધું સિમ્પલ છે. અને તમને આ બિઝનેસનું જેવું કીધું કે અમે જે તમને 90 મિનિટ્સનો વેબિનાર તમને જોવા માટે અમે કહેતા છે, તો એની અંદર તમને પણ ઓવરવ્યૂ જોવા મળશે કે તમને આ બિઝનેસની અંદર શું કરવાનું છે, અને કેવી રીતે તમારે સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. સો તમે જ્યારે સિમ્પલ લાઈક ફોલો તમે સ્ટેપ્સ કરો ને,
તો તમે કોઈ દિવસ પાછળ પડવાના નથી. તમને રાઈટ વે ડિરેક્શન મળશે અને તમારી એ જે તમારી ડેઈલી રૂટીન છે ને, તો એમાંથી તમને લર્નિંગ કરતા કરતા તમે એક્શન લઈને જ પછી તમે સ્ટે કન્સિસ્ટન્ટ રહેશો ને, તો રિઝલ્ટ તમને ડેફિનેટલી મળશે. સો યુ ડોન્ટ નીડ ટુ, આ બિઝનેસની અંદર તમારે બહુ લાઈક આઈડિયાઝની જરૂર નથી, પણ તમને રાઈટ ડિરેક્શન અને એક્શનની જરૂર હોય છે. સો પરફેક્ટ બિઝનેસ એ નથી કે તમારું લાઈક પરફેક્ટ લોકેશન છે, કે તમારા બિઝનેસ બહુ ચાલતો છે, કે તમને લાઈક લાઈક મિલિયન્સનું તમે લાઈક ઇન્વેસ્ટ કરીને બેઠેલા છે ને એ જ તમને બધું લાઈક ગ્રો કરવાના છે અને તમારું આગળનું ફ્યુચર છે. ના, એવું નથી. પણ પરફેક્ટ તમારું ડિસિઝન હોવું જોઈએ. કારણ કે તમે મની તો ઇન્વેસ્ટ કરો, પણ તમે રાઈટ વે નહીં કરેલા હોય તો તમે ગ્રો કોઈ દિવસ થવાના નથી, રાઈટ? અને અમારું આ બિઝનેસ છે તેમાં એક રાઈટ ડિસિઝન કે જે અમે બધાએ લીધેલું છે, કે જેની અંદર લો ઇન્વેસ્ટમેન્ટ છે અને તમને બધું સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ આપવામાં આવે, પ્લસ તમે જ્યાં હો ત્યાંથી તમારી રન થઈ શકે છે. પ્લસ એ લેજિટ બિઝનેસ છે, જેવા આપણા બીજા બધા બિઝનેસ છે તેવી રીતે જ લેજિટ છે. પણ આની અંદર એક વસ્તુ એવી છે કે આની તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જ્યારે આગળ જાવ ને તો તમને પછીના સ્ટેપ્સ તમને બીજા લાઈક જયશ્રીબેન કે લાઈક નેક્સ્ટ બેન તમને સમજાવશે, પણ લાઈક તમને બધું સ્ટેપ બાય સ્ટેપ જ તમને સમજાવવામાં આવશે. સો જસ્ટ સિમ્પલથી તમે સ્ટાર્ટ કરો, સ્ટે કન્સિસ્ટન્ટ રહો અને ગ્રો સ્ટેપ બાય સ્ટેપ, તો તમે ડેફિનેટલી આગળ વધશો. સો નાવ ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ હિરાંગીની. સો નેક્સ્ટ સ્ટેપ કે વેબિનાર જોયા પછી, રાઈટ, કે આપણે શું કરવાનું હોય છે, રાઈટ? યા, આઈ સી ઓલ ધ જે ઈમેલમાં અમારા તરફથી તમને મળવાનો છે, રાઈટ, વેબિનાર, ઓર તમે ગુજરાતી, હિન્દી કે વટ એવર કોઈ પણ લેંગ્વેજમાં તમે એ વેબિનારને વોચ કરી લીધો, રાઈટ? ના, મારે મોર ડિટેલ્સ જોઈએ છે કે આ વસ્તુ વેબિનાર તો સમજી લીધો, ઘણા બધાની સક્સેસ સ્ટોરી સાંભળી લીધી. નાવ મારે ટોટલી પૂરું મોડલ સમજવું છે. તો નેક્સ્ટ સ્ટેપ એના માટે શું કરવાનું હોય છે? એકચ્યુઅલી સંધ્યાબેન કહી જ ગયા છે, બટ સ્ટીલ રાઈટ નાવ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? ઓવર ટુ યુ, સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. યસ, થર્ડ સ્ટેપ છે $149 you have to pay and learn about more this business, કે આ બિઝનેસમાં આગળ કેવી રીતે એ લોકોએ જે ડેમો બનાવેલો છે આ બિઝનેસનો, તમે સ્ટેપ બાય સ્ટેપ અન્ડરસ્ટેન્ડ થો કે આ બિઝનેસ કેવી રીતે રન થાય છે. જ્યારે તમે $149 પે કરો ને ત્યારે તમને વધારે સમજ પડે છે કે બિઝનેસમાં તમારે કેવી રીતે ઇન્વેસ્ટ કરવાનું, કેવી રીતે તમે એને ફોલોઅપ કરવાનું. ને બીજું કે $149 એ ઓનલી વન ટાઈમ ફી ભરવાની છે, એવું નથી કે તમારે આ એવરી યર ભરવાની હોય. તો દેટ્સ આ એક બિગ ઓપોર્ચ્યુનિટી છે કે ઓનલી વન ટાઈમ યુ હેવ ટુ પે $149 એન્ડ યુ લર્ન લોટ ઓફ થિંગ્સ અબાઉટ ધીસ બિઝનેસ. ને એકચ્યુઅલી આ બિઝનેસ તમે ઘરમાં બેસીને કરી શકો છો, કે હિરાંગીની બેને કીધું તેમ કે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કરી શકો છો. તો હું એટલું જ કહીશ કે તમે પણ એકવાર આ $149 ભરીને ટ્રાય કરો. ઓવર ટુ યુ કિંજલબેન. થેન્ક યુ સોરી સંધ્યાબેન. નાવ ઓવર ટુ યુ અમીબેન, કે લાસ્ટ સ્ટેપ તમે બધું જ એક્સપ્લેન કરી દો જેથી કરીને એમને સેટિસ્ફાય ફીલ થાય, રાઈટ? ઓવર ટુ યુ. આઈ થિંક યુ આર મ્યુટ. નામ અને ઈમેલથી તમે રજીસ્ટર કરો પછી તમારે સેકન્ડ સ્ટેપમાં $149 ભરવાથી પ્રી કોચિંગ વિડીયોઝ તમને મળે છે 6 થી 7. એ પ્રી કોચિંગ વિડીયોઝ શાના માટે છે, શું ઇન્ફોર્મેશન છે? ફર્સ્ટ સ્ટેપ તમને ઇન્સ્પાયર કરવા માટેની 90 મિનિટના વેબિનારમાં સ્ટોરીઝ છે. Once you inspire yourself, once you see the success from somebody who is speaking by his own mouth, her own mouth, that what she gets success, right? Then what is next? And what is next? Next is 149 and pre-coaching videos ma tamne everything, the whole picture no hard
તમને એમાં સમજાવવામાં આવે છે. તેમાં શું શું સમજાવવામાં આવે છે? હાઉ યુ અર્ન મની, તમે કઈ રીતે વધારે અર્ન કરી શકો, કઈ રીતે આ બિઝનેસમાં માઇલસ્ટોન એચીવ કરી શકો. અમારી પાસે એફિલિએટ પાર્ટનર્સ છે, તો તમને બધી જ એફિલિએટ પાર્ટનર્સ કંપનીઝ વિશે જાણવા મળે છે. એ કંપનીઝ વિશે જાણ્યા પછી તમે વધારે ટ્રસ્ટ મૂકી શકો છો. બીજી વસ્તુ, અમારી પાસે પેસિવ ઇન્કમ છે, અમારી પાસે બીજી અધર ઇન્કમ સ્ટ્રીમ્સ વિધિન અ સેમ બિઝનેસ માં ઊભી કરવાની તક આપવામાં આવી છે. તો એ તમે અધર ઇન્કમ સ્ટ્રીમ્સ તમે કઈ રીતે ઓપન કરી શકો. ટૂંકમાં આ બિઝનેસનું આખું ને આખું પિક્ચર અહીં તમને એક પણ વસ્તુ હાઈડ કર્યા વગર ખોલીને તમારી સમક્ષ મૂકી દીધું છે. અને એ મૂક્યા પછી પણ તમારી પાસે એનું સ્ટડી કરીને ડ્યુ ડિલિજન્સ વાપરીને કે એફિલિએટ પાર્ટનર્સનું સર્ચ કરવા માટે તમારી પાસે 30 ડેઝ છે. તમે 30 દિવસમાં વિચાર કરો કે કરવો છે આ બિઝનેસ, તો $149 એ મેમ્બરશિપ ફીસ તમારી રેસ્ટ ઓફ ધ લાઈફ માટેની છે. અને નથી કરવો તો તમને એક પણ સેન્ટ કાપ્યા વગર એ પૈસા રિફંડ કરવામાં આવે છે. પણ એક વખત, એટલા માટે જ અમે આને ફ્રી ટ્રાયલ પીરિયડ કહીએ છીએ. $149 પે એન્ડ ટેક એ 30 days ફ્રી ટ્રાયલ પીરિયડ. કારણ કે નથી ગમતો બિઝનેસ તો $149 તમારા તમને પાછા મળી જાય છે. તો બિઝનેસ મોડેલનું સ્ટડી કરવામાં ખોટ શું છે? એટલીસ્ટ તમને તમારી પોતાની જાતને કસોટીના પાસા ઉપર ઘસવા તો મળશે કે હું આ બિઝનેસમાં શું સમજી શકું છું. જો તમે પોતાની જાત માટે $149 ભરીને 30 દિવસ સુધીમાં એ 6 થી 8 કલાકના વિડીયોઝ જોઈને તમારી પોતાની લેંગ્વેજમાં સમજવા માટે પણ જો તમે પોતાની જાત માટે તૈયાર ન હો, તો પછી આનાથી ઇઝી બિઝનેસ કયો તમને લાવીને આપી શકીએ. ઘણા બધા હોય છે ડાયરેક્ટ સેલિંગ, બરાબર, ઓનલાઈન, પણ એ તમને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી નથી આપતા હોતા. અને અથવા તો ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી હશે તો એમાં તમે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અને એ પ્રોડક્ટને વેરહાઉસમાં સાચવવા માટે અને એને શિપિંગ માટે ખર્ચતા હશે. તો એટ ધ એન્ડ તમારા ગજવામાં નફો કેટલો મળશે? જ્યારે આમાં $149 પે કરવાથી તમને પૂરેપૂરો આઈટી ડિપાર્ટમેન્ટ તમારી સેવામાં હાજર, તમારી વેબસાઇટ ફ્રીમાં બનાવવામાં આવે, કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ રેસ્ટ ઓફ ધ લાઈફ તમારા માટે કામ કરશે, શિપિંગ ડિપાર્ટમેન્ટ તમારા માટે કામ કરશે, એફિલિએટ પાર્ટનર્સ તમારા માટે કામ કરશે. યુ આર નોટ ક્લોઝિંગ ધ સેલ. તો આટલી બધી જવાબદારી રેસ્ટ ઓફ ધ લાઈફ માટે $149ની અંદર તમને બિઝનેસ ઇન અ બોક્સ મળ્યો હોય, તો આનાથી રૂડું બીજું શું હોઈ શકે? આજે તમે સામાન્ય નાની એક મકર સંક્રાંતિ આવી હોય ને અને તમે એટલું વિચારો ને કે ચાલો મારે સિઝનલ ધંધો કરવો છે ને પતંગ વેચવા છે, તો એ 8 થી 10 હજાર ઘૂસી જાય. પતંગ લાવો, દોરી લાવો, તેને વેચો, તેનું માર્કેટિંગ કરો, તેને વોટ્સઅપ તમારા ગ્રુપ હોય, લોકલ દુકાન હોય, બધાને કહો. તો તમારે કોઈ જ વસ્તુ આમાં જાતે નથી કરવાની. કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ તમારા વતી ઈમેલ્સનું પણ કેમ્પેન એ લોકો કરે છે, તમારે નથી કરવાનું. એટલે 10% જ કામ તમારે કરવાનું છે, બાકી 90% કામ સિસ્ટમ પોતે કરે છે. અને તેના આ $149 ફી ભરીએ છીએ. કંપનીને નથી જોઈતા આ $149. તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એ પણ કંપનીને નથી જોઈતું. એ પણ તમે તમારા પોતાના માટે કરો છો. તો મારી દ્રષ્ટિએ આ બિઝનેસમાં ગુમાવાનું કશું જ નથી. અને તમે સમય તમારો વાપરો, તમારી શક્તિ વાપરો, તમે બિઝનેસ મોડેલને સ્ટડી કરો, તમે નવું શીખો કે ઇન્વેસ્ટ કરો. તમામ વસ્તુ યુ આર ડુઈંગ ઓનલી એન્ડ ઓનલી ફોર યોર સેલ્ફ. અને જ્યારે તમે કમાઓ છો ને, ત્યારે કમાણી તમે પોતે સ્કાય ઇઝ ધ લિમિટ નક્કી કરી શકો છો. તમે કેટલાથી શરૂ કરશો કમાણી અને કેટલે થોપશો એની ગણતરી પણ તમારી પાસે હોતી નથી. તમને પોતાને ઘણી વખત અચંબો પામો છો કે આટલી બધી પેસિવ ઇન્કમ છે આમાં.
તો જ્યારે પેસિવ ઇન્કમ શબ્દની ડેફિનેશન જ જો તમને ખબર હોય ને તો $149 ઇઝ નથિંગ. એટલે જ્યાં સુધી તમે આંખ મીચીને ઊંઘી જાવ તો તમારી સિસ્ટમ તમને એની જોડે પ્લગ ઇન રાખે અને તમે પ્લે કરતા રહો અને કમાતા રહો, એના જેવું રૂડું શું હોઈ શકે? ઘણી વખત તમારે રાત્રે ક્યાંથી દુનિયાના બીજા ખૂણેથી કોઈ કે અમારું બિઝનેસ નું સ્ટડી કર્યું હોય છે. અમને નથી ખબર, અમે શાંતિથી ઊંઘતા હોઈએ છીએ. અમારા વતી ઈમેલ પણ કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. એટલે આ બિઝનેસ એક બિઝનેસ મોડેલ કમાણીની દ્રષ્ટિએ તો યુનિક જ છે. કારણ કે આપણને ખબર છે, આપણે MLM નું સ્ટડી કર્યું છે, આપણે પિરામિડનું સ્ટડી કર્યું છે, આપણે ચેઇન સિસ્ટમ જે MLM ટ્રેડિશનલ છે, બધું જ આપણે સ્ટડી કરી ચૂક્યા છે માર્કેટિંગના બિઝનેસ મોડેલ્સ. પણ આ બિઝનેસ મોડેલ ઇટસેલ્ફ ઇઝ યુનિક. તમે તમારા કોચ કે તમારા મેન્ટોર કરતા પણ વધારે કમાઈને એમના કરતા પણ આગળ નીકળી જઈ શકો છો, બીકોઝ તમારી મહેનતના ફક્ત અને ફક્ત તમે ભાગીદાર છો. એટલે તમે કેટલું આગળ વધવા માંગો છો એ તમારા પોતાના પર આધાર છે. બાકી કોમ્યુનિટી સપોર્ટ તો એટલો બધો છે ને કે આવી રીતે કોમ્યુનિટી એકબીજા માટે સમય ફાળવે, એકબીજાનો હાથ પકડીને આગળ વધારવા માટે કોઈ એમ કહે કે આવો હું તમને હેલ્પ કરીશ, તો આટલો શબ્દ જ તમને કેટલું બધું સાંત્વન આપી જાય કે કોઈ છે મારી સાથે. તો આ રીતે જો તમને આગળ વધવા મળતું હોય ને, તો એના જેવું સફળ થઈ શકવા માટેનું બીજું કોઈ ટૂલ મને શોધેલું આજ સુધી જડ્યું નથી અને જડશે પણ નહીં. અને એ પણ તમારા કમ્ફર્ટ ઝોનમાં, તમારા સોફામાં બેઠા બેઠા કે તમારા પાર્કમાં બેઠા કે તમે ફરવા ગયા છો ઇન્ડિયા, ગમે ત્યાંથી દુનિયાના ખૂણામાંથી તમે આ બિઝનેસ રન કરી શકો છો. અને દુનિયાના ખૂણામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ સુધી તમે આ બિઝનેસને પહોંચાડી શકો છો. ગ્લોબલ બિઝનેસ છે. અને T4 એ મળે છે, તમને કીધું ટેક્સ રિટર્ન મળે છે, લેજિટ બિઝનેસ છે. અને તમે આ બિઝનેસ તમારા વારસામાં તમારા બાળકોને પાસ ઓન કરી શકો છો. તમારી ડિગ્રી તમે પાસ ઓન, તમને પોતાને જ 65 વર્ષે રિટાયર થશો ને તો તમારી ડિગ્રી તમને જ કામની નથી, કેમ કે રિટાયર થઈ ગયા. હવે પછી શું કરશો? પણ આ બિઝનેસ તમે તમારા બાળકોને વારસામાં આપી શકશો. એટલે તમે એક લીગસી ઊભી કરી રહ્યા છો તમારા પરિવાર માટે. તો એનાથી મોટું સુખ શું હોઈ શકે? મારા તરફથી આટલું, કિંજલબેન. થેન્ક યુ અમીબેન. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. બધી જ ઇન્ફોર્મેશન તમને, આઈ હોપ આ જે લાઈવ વિડીયો છે કે તમે રીપ્લે જોશો, રાઈટ, બધી જ ડિટેલ્સ આમાં છે. જસ્ટ કોન્ટેક્ટ, કોઈને પણ કોન્ટેક્ટ કરવું હોય અને ગ્રેબ ધ ઓલ ધ ઇન્ફોર્મેશન. અને 30 ડેનો ટ્રાયલ પીરિયડ લો અને આની અંદર છે શું એ જોઈને પછી ડિસાઈડ કરો. બીકોઝ 30 ડેના ટ્રાયલ પીરિયડમાં યુ વિલ નો એવરીથિંગ, રાઈટ, કે બિઝનેસમાં કરવાનું શું છે અને કેવી રીતે વર્ક થશે, એવરીથિંગ, રાઈટ. અને પછી ડિસિઝન લો કે તમારે આ બિઝનેસ કરવો છે કે નહીં. બીકોઝ આ બિઝનેસ બધા માટે સ્યુટેબલ છે, કોઈ પણ કરી શકે છે, રાઈટ. નોલેજ વાળા પણ, નોલેજ વગરના પણ, રાઈટ. અને કોઈ પણ કન્ડિશનમાં હોય એ લોકો, રાઈટ, કોઈ પણ જોબ કરતા હોય ઓર જસ્ટ ખાલી હાઉસવાઈફ હોય, બધા જ કરી શકે છે, રાઈટ. સો થેન્ક યુ સો મચ, તમે જ્યાંથી પણ વોચ કરતા હો, રાઈટ. અને વી વિલ મીટ ટુમોરો સેમ ટાઈમ અને નવા ટોપિક જોડે. આઈ હોપ યુ વિલ ગેટ સમ વેલ્યુ ફ્રોમ ધીસ લાઈવ. થેન્ક યુ સો મચ એન્ડ બાય એવરીવન.